બુદ્ધિ એટલે શું? આજે આપણે બુદ્ધિ વિશે વાત કરવાના છીએ. બોધાત્મક મનોવિજ્ઞાનમાં બુદ્ધિ વિશેનો પરિપ્રેક્ષ્ય અને તેનો ખ્યાલ બંને બદલાતો હોય છે. જો આપણે ખાસ કરીને વાત કરીએ તો બુદ્ધિ એ માનવના જીવનનો મનોવૈજ્ઞાનિકનું એવું પરિબળ કહી શકાય કે જેની મદદથી દરેક માનવી પોતાની સમસ્યા, પોતાના નિર્ણયો, પોતાના વિચારોની અંદર થતી તર્ક શક્તિઓનો ઉપયોગ બુદ્ધિની મદદથી કરે છે. એના માટે ઘણી બધી થિયોરીઝ બુદ્ધિના માટે આપણે સામાન્ય મનોવિજ્ઞાનની અંદર, જનરલ સાયકોલોજીની અંદર ડિસ્કસ કરેલી છે. થિયોરેટિકલ કોન્સેપ્ટના એટલે કે સિદ્ધાંતોના ઘણા બધા ખ્યાલો બુદ્ધિના પરિપ્રેક્ષ્યની અંદર આપવામાં આવ્યા છે. જેમાં આપણે એવું કહી શકીએ કે સ્પીયરમેનનો 2 ફેક્ટર્સ થિયોરી એટલે કે જી ફેક્ટર્સ અને એસ ફેક્ટર થિયોરી, થોર્નડાઇકનો પાસ થિયોરીનો સિદ્ધાંત, જેપી દાસ અને કલિગના દ્વારા મદદથી આપવામાં આવેલો સિદ્ધાંત. આ દરેક ખ્યાલો એ બુદ્ધિના સિદ્ધાંત સાથે સંકળાયેલા છે. હવે જો આપણે બુદ્ધિને સમજીએ, રાઈટ, ઇન્ડિયન સિસ્ટમ્સની અંદર બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, રાઈટ. અને જો આપણે ખાસ કરીને ઇંગ્લિશ ટર્મિનોલોજીની વાત કરીએ તો એને ઇન્ટેલિજન્સી તરીકે ઓળખવામાં આવેલું છે. ઇન્ટેલિજન્સી વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર યુઝ થાય છે. આપણા ભારતીય સમુદાયની અંદર, ભારતીય પ્રણાલીની અંદર બુદ્ધિ શબ્દ પ્રયોગ થયેલો છે. જો આપણે ભગવદ્ ગીતાને યાદ કરીએ તો બુદ્ધિને લઈને શ્રી કૃષ્ણ ભગવાને ઘણા બધા સારા ઉપદેશો અર્જુનને આપેલા અને જેની મદદથી અર્જુનના અંદર એક શક્તિ પેદા થાય છે, એક આત્મ મનોબળ પેદા થાય છે અને જેના માટે વ્યક્તિ એટલે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થતો હોય છે. એટલે એક બુદ્ધિને આપણે એક ડિસિઝન્સ મેકર કહી શકીએ, રાઈટ. ડિસિઝન્સ મેકિંગનું કામ કરે છે. જેણે અર્જુન સારી રીતે પોતાના શસ્ત્રોને છોડી દીધા હતા અને એ શસ્ત્રોને ઉઠાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને એકદમ ખૂબ જ સરસ રીતે અર્જુન પોતાના બુદ્ધિને સમજતો થાય અને એના વિશે જાગૃત થાય, પોતાના વિચારોથી જાગૃત થાય, પોતાના ઇમોશન્સથી જાગૃત થાય, પોતાના વેલ્યુઝ અને પોતાના રિલેશન્સને સમજે અને પોતાના થોટ્સને સમજે. એ રીતે શ્રી કૃષ્ણ ભગવાન સરસ મજાનું કાઉન્સિલિંગ કરે છે અને જેની મદદથી અર્જુન એ નિર્ણય લેતા શીખે છે. એટલે આ નિર્ણય લેવાની પ્રણાલી એ બુદ્ધિની અંદરનો એક અવશ્યનો અને એક આવશ્યક ભાગ છે એવું કહી શકાય. જેમ કે આપણે પબ્લિક સ્પીકિંગ કરતા હોઈએ અથવા તો કોઈક કંપનીની અંદર આપણે સારી રીતે ઇન્ટરવ્યૂઝ આપતા હોઈએ તો આવા બધા સમયની અંદર આ ઇન્ટેલિજન્સીનો ખ્યાલ આપણને યોગ્ય ખ્યાલ પૂરો પાડે છે. ઇન્ટેલિજન્સી એ અલગ અલગ શબ્દોમાં અલગ અલગ રીતે ડિફાઇન થયેલી છે. તો એના માટે ઘણા બધા સાયકોલોજીસ્ટે 13 સમથિંગ સાયકોલોજીસ્ટે બુદ્ધિનો ખ્યાલ આપેલો છે. તો જર્નલ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજીની અંદર બુદ્ધિ વિશેના જે ખ્યાલો રજૂ થયા એના વિશેનો જો આપણે વાત કરીએ તો બિનેતે 1890માં ઇન્ટેલિજન્સી વિશે કહે છે કે બુદ્ધિ એ સમસ્યા ઉકેલ, નિર્ણય શક્તિ, સ્મૃતિ અને તર્ક કરવાની શક્તિ સાથે સંકળાયેલું છે. સો ઇન્ટેલિજન્સી that is to say reasoning, judgment, mere memory and the power of abstractions. એ જ રીતે સ્ટર્ન કે જેઓની પણ બુદ્ધિની અંદરનો ખ્યાલ બહુ જ ખૂબ જ સારી રીતે જાણીતો છે. તો ઇન્ટેલિજન્સી એ is a general capacity of the individual consciously to adjust his thinking to new requirements. બુદ્ધિ સ્ટર્ન એવું કહે છે કે એ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ છે. દરેક વ્યક્તિની અંદર એક આંતરિક મનોબળ છે
અને એની જરૂરિયાતો પ્રમાણે, વૈચારિક શક્તિના પ્રમાણે બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. તો ટર્મન એવું કહે છે કે એન ઇન્ડિવિઝ્યુઅલ ઇઝ ઇન્ટેલિજન્ટ ઇન proportions as he is able to carry on abstract thinking. તર્ક કરવાની શક્તિને ટર્મન બુદ્ધિની વ્યાખ્યા તરીકે એમણે સંબોધન કરેલી છે. જાણે સ્પિયરમેન એવું કહે છે કે ઇન્ટેલિજન્સ ઇઝ ધ કેપેસિટી ઓફ ધ ઓર્ગેનિઝમ્સ to adjust itself to an increasingly complex environment. સ્પિયરમેન 1927 ની અંદર એમણે એવું જણાવ્યું કે આપણે ઘણી બધી રીતે ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન્સ અને તેનું રિઝનિંગ આપણા એડજસ્ટ અથવા તો કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટની મદદથી કરતા હોઈએ છીએ. પણ આપણે જો સમજીએ તો ઘણા બધા બુદ્ધિ લોકો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે વાપરે છે. દરેક જો આપણે વ્યાખ્યાઓનો એક સારાંશ સમજીએ તો એવું કહી શકાય છે કે બુદ્ધિ દરેક વ્યક્તિ પોતાના સમસ્યાને અનુરૂપ, પોતાની જીવનમાં આવતી પરિસ્થિતિને અનુરૂપ અલગ અલગ સમયે અલગ અલગ ઉચ્ચારણા સાથે અલગ અલગ સમસ્યાઓને પોતાની તર્ક શક્તિ, પોતાના અનુભવો દ્વારા અને પોતાની એબિલિટી દ્વારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવતો હોય છે. સો આ દરેક જે વિચારો જે છે અથવા તો જે દરેક સમસ્યા ઉકેલ કરવાની જે શક્તિઓ અને જે એના જે નિર્ણાયક પરિબળો છે એ ક્યાંક બુદ્ધિના વિશિષ્ટ પ્રકારની એબિલિટી સાથે સંકળાયેલું છે. બરાબર. તો એના માટે રોથમેને 1987ની અંદર ઇન્ટેલિજન્સીના કેટલાક એલિમેન્ટ્સ આપ્યા. સો દેર આર 13 એલિમેન્ટ્સ ઇન given by રોથમેન્સ એલિમેન્ટ્સ, રાઈટ. તો એના વિશે જો વાત કરીએ તો એમણે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની વાત કરી, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીની વાત કરી, કેપેસિટી ટુ એક્વાયર નોલેજની વાત કરી, જનરલ નોલેજની વાત કરી, રાઈટ, મેમરીની વાત કરી, એડેપ્ટેશન્સ ટુ વોન્ટ્સ એન્વાયરમેન્ટની વાત કરી, મેન્ટલ સ્પીડની વાત કરી, લિંગ્વિસ્ટિક કોમ્પિટિશન્સની વાત કરી, મેથેમેટિકલ કોમ્પિટિશન્સની વાત કરી, ક્રિએટિવિટીની વાત કરી, સેન્સરી ઇક્વિટીની વાત કરી, ગોલ ડાયરેક્શન્સની વાત કરી અને અચીવમેન્ટ મોટિવેશન્સ વિશે વાત કરી. આવી રીતે એમણે 13 પ્રકારની ઇન્ટેલિજન્સીના એલિમેન્ટ્સ કે જે અલગ અલગ છે અને એના ઉપર એમણે ખાસ કરીને ભાર મૂક્યો. હવે આજે આ આપણી ઇન્ટેલિજન્સીની જે પરિભાષા છે એ પરિભાષાને આપણે જો વિસ્તૃત રીતે સમજવી હોય તો એના દરેક સિદ્ધાંતોને ખ્યાલ એકદમ સારી રીતે સમજવા જરૂરી છે. જે રીતે સમય બદલાય છે એ રીતે બુદ્ધિનું સ્થાન તો ત્યાં જ રહે છે, પરંતુ ઉદ્દીપકોના સ્થાનને બદલાવાના કારણે વ્યક્તિ નવા વોક્યુબ્યુલરીને શીખે છે. જાણે જૂના જે વોક્યુબ્યુલરી કે જે કામમાં ન આવતા હોય એવા વોક્યુબ્યુલરીને ડિલીટ મારતો જાય છે. ભારત સરકાર દ્વારા નવી એજ્યુકેશનલ પોલિસીને આ જ રીતે બનાવવામાં આવી છે કે પહેલા આપણા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિચારધારાની ઉપર ઘણા બધા વિષયોને અત્યારે ફરીથી આવરી લેવામાં આવશે. શરૂઆતની જે જૂની પોલિસીની અંદર લોકો ઇંગ્લિશને વધારે પ્રભુત્વ આપતા હતા. તો જે લોકો માતૃભાષામાં અભ્યાસ કરે છે, જે લોકો પોતાની લોકલ લેંગ્વેજ સાથે કનેક્ટેડ છે, એ લોકો ધીમે ધીમે પોતાની લોકલ લેંગ્વેજની વોકેબ્યુલરીને ડિલીટ મારતા જતા હતા બ્રેઇનમાંથી. પરંતુ ન્યૂ એજ્યુકેશનલ પોલિસીના આધારે એવું કહી શકાય કે ચોક્કસ રીતે આપણો જે વારસો છે, જે આપણી સંસ્કૃતિ છે, એ નવી શિક્ષણ પદ્ધતિની કારણે એ જળવાયેલું રહેશે. તો બુદ્ધિનું કામ આવું જ છે. જે જૂની વસ્તુઓ છે એને ડિલીટ મારતું જશે અને નવી વસ્તુઓને મૂકશે, પરંતુ બુદ્ધિનું કદ, બુદ્ધિનું સ્થાન તેનું ત્યાં જ રહેશે. ઘણા બધા લોકો એવું કહે છે કે બુદ્ધિમાં કેટલીક દવાઓ અથવા તો કેટલીક બધી સારવાર પછી એમાં વધારો થાય, પરંતુ તે કદાપી શક્ય નથી. બુદ્ધિનું સ્થાન, બુદ્ધિનું કદ ત્યાંનું ત્યાં જ રહેતું હોય છે. બુદ્ધિની કોઈ પણ ગુણવત્તાની અંદર સુધારો થતો નથી.
કુદરતી બક્ષિસ જે મળી છે બુદ્ધિના તરફથી તે જ સ્થાને રહેશે. કોઈ પણ પ્રકારના અત્યારે ટેકનોલોજી નથી કે જેનીથી વ્યક્તિ સુપીરિયર બની શકે. હા, જો કોઈ પ્રકારની ઈજા અથવા તો કોઈ પ્રકારનો એક્સિડન્ટના કારણે બુદ્ધિની અંદર વધારો કે ઘટાડો થઈ શકે છે, પરંતુ કોઈ દવા અથવા તો સારવારની મદદથી બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી. રાઈટ? તો આ બધાને લઈને આજે આપણે પર્સપેક્ટિવની જે વાત કરી, એન્વાયરમેન્ટની જે વાત કરી, અનુભવોની વાત કરી, તો વેક્સલર એવું કહે છે કે બુદ્ધિ એક હાઇપોથેટિકલી કન્સ્ટ્રક્ટ છે. એક દરેક વ્યક્તિની એક આખી કેપેસિટી છે. એક ઇન્ડિવિજ્યુઅલ અને પર્પઝિવલી ડેફિનેશન્સ છે કે જેમાં વ્યક્તિ તાર્કિક રીતે અને એકદમ ઇફેક્ટિવલી રીતે પોતાના વાતાવરણમાં જે રીતે શીખ્યો છે એ રીતે વ્યક્તિ પોતાની બુદ્ધિને રિએક્ટ કરતા શીખે છે. રાઈટ? જેમ કે ગામડાની અંદર રહેતો વ્યક્તિ અને શહેરની અંદર રહેતો વ્યક્તિ અને જે એકબીજાની સરખી બુદ્ધિ લેવલ સાથે જો વ્યક્તિ કનેક્ટેડ હોય તો એને આપસમાં આપણે બેસાડીશું તો વ્યક્તિનું અવલોકન પણ એવું જ હશે. વ્યક્તિ એવી રીતે જ વિચારશે અને એ વ્યક્તિ એવી રીતે જ નિર્ણયો લેશે કે જેની મદદથી વ્યક્તિ પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવી શકે. રાઈટ? ખાલી પદ્ધતિઓ બદલાય છે, બાકી તો વ્યક્તિનું જે સમસ્યા ઉકેલ કરવાની જે સમસ્યા હોય એ તો ત્યાંની ત્યાં જ રહેતી હોય છે. તો આના વિશે આપણને વેક્સલર એન્વાયરમેન્ટ વિશેનો ખ્યાલ પ્રોવાઈડ કરે છે. જો આપણે એ જ રીતે સમજીએ તો બુદ્ધિ એક સ્કિલ છે. રાઈટ? દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ રહેલી છે, એવું ગાર્ડનરે 1983ની અંદર કીધું. લાઈક દરેક વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ્સને એક ઇફેક્ટિવલી સોલ્વ કરવા માટે પોતાના સ્કિલનો ઉપયોગ કરે છે અને એપ્રોપ્રિએટ આન્સર્સ લે છે. અને એ આન્સર્સ લીધા પછી જે તે સ્કિલ કે જેની અંદર એની સારી એવી યોગ્ય રીતે સમજૂતી છે એ રીતે દરેક પ્રોબ્લેમને ક્રિટિસાઇઝ કરીને એની સામે લડીને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જે તે સક્સેસ હાસિલ કરે છે. તો એના માટે ગાર્ડનરે 1983માં 13 પ્રકારની બુદ્ધિને આપણને આપી અને એમણે 13 રીતે બુદ્ધિને વિભાજિત કરી. જાણે સ્ટનબર્ગ એવું કહે છે કે બુદ્ધિ એક મેન્ટલ એબિલિટીઝ છે કે જેના આપણે શેપિંગ દ્વારા અને એન્વાયરમેન્ટના કન્ટેન્ટ્સ દ્વારા તેની અંદર ચોક્કસ રીતે આપણે એનું બદલાવ લાવી શકીએ છીએ. જો આપણે બુદ્ધિના ઇન્ટેલિજન્સીના ડેફિનેશન્સ વિશે વાત કરીએ તો બુદ્ધિ એક એનું મેઝરમેન્ટ પોસિબલ છે અને એને નોટિસ સાથે એક ઓપરેશનલ ડેફિનેશન સાથે આપણે એનું ચોક્કસ રીતે આઉટકમ લઈ શકીએ છીએ. ઇન્ટેલિજન્સીના ટેસ્ટની મદદથી આપણે બુદ્ધિનું માપન યોગ્ય રીતે કરી શકીએ કે દરેક વ્યક્તિનો આપણે બુદ્ધિઆંક જાણી શકીએ એમ હોય છે. બરાબર? પછી જો આપણે બુદ્ધિની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો 1800ની અંદર ડાર્વિન દ્વારા એના બુક ઓરિજિન ઓફ સ્પીસીસમાં એમણે દાવો કર્યો કે બુદ્ધિ આપણા વ્યવહારિક જીવન સાથે કનેક્ટેડ છે અને તે આપણે જરૂરિયાત પ્રમાણે વ્યવહારુ જીવનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ગાલ્ટન એવું બિલીફ કરતા હતા કે સાયકોલોજીકલ ટ્રેટ છે કે જે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ સાથે સંકળાયેલા છે. જેવી શારીરિક શક્તિ એ રીતે વ્યક્તિનું બુદ્ધિની અંદરનો રુચિ અથવા તો એ રીતે ઉપયોગ કરશે. જેમ કે એવું આપણે કહી શકીએ કે જે લોકો પહેલા એવું કહેવામાં આવતું હતું કે જે લોકો શારીરિક રીતે બહુ જ સ્ટ્રોંગ હોય તો એ રીતે વ્યક્તિ એની બુદ્ધિ વધારે સારી. પરંતુ ત્યાં કાર્લ પિયર્સને કેટલાક એક આખો પ્રોડક્ટ મુવમેન્ટ ડેવલપ કર્યો. કોરિલેશન્સની મદદથી એમણે એવું કીધું, સાયકોલોજીકલ ટેસ્ટિંગના આધારે એવું કીધું કે
આ આખું અલગ છે, રાઈટ? બુદ્ધિ આખી અલગ છે. ફાધર ઓફ સાયકોલોજીકલ ટેસ્ટિંગ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ, એમણે એમના કારણે જ એવું સાબિત થયું કે જે સાયકોલોજીકલ જે ટ્રેટ છે અને ફિઝિકલ ટ્રેટ બંને અલગ અલગ છે. ફિઝિકલ ટ્રેટને સાયકોલોજીકલ ટ્રેટ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કારણ કે કોરિલેશનના પરિભાષાના આધારે એમણે એવો જવાબ આપ્યો. ત્યારબાદ આલ્ફર્ડ બિનેટ એમણે હ્યુમન એબિલિટીઝના રિસેમ્બલ પર કામ કરવાનું શરૂ કર્યું. એટલે બિનેતેની ઇન્ટેલિજન્સની ટેસ્ટિંગની બુકની અંદર, એમના પ્રેક્ટિકલની અંદર 20th સેન્ચુરીઝમાં એમણે એવું જણાવ્યું કે દરેક વ્યક્તિની અંદર કેટલીક વોક્યુબ્યુલરીને લઈને અલગ અલગ પ્રકારના સાયકોલોજીકલ ટ્રેટ રહેલા છે. એના આધારે દરેક વ્યક્તિ પોતાના બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. એટલે એમણે વિલિયમ સ્ટર્ને સૌથી પહેલા 1994માં આઈક્યુને ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક ફોર્મ્યુલા આપ્યો બિનેટ સાથે મળીને. તો અત્યારે હવે આપણે એ સમજીએ કે આ બુદ્ધિના દરેક ખ્યાલોને વિશે સમજ્યા બાદ હવે આપણે સમજવાનું છે એના થિયરીઓ વિશે, એની સિદ્ધાંતો વિશે. એના અલગ અલગ સિદ્ધાંતો શું ખ્યાલ આપે છે. તો આજે અત્યારે આપણે પહેલો જે ટોપિક વાત કરવાનો છે એ છે કે સ્પીયરમેનનો 2 ફેક્ટર્સ થિયરી. ઓકે, ચાર્લ્સ સ્પીયર્સમેન 1904ની અંદર સૌથી પહેલી વખત આ ટેસ્ટિંગ વિશેનો ખ્યાલ આપ્યો. એટલે એમણે એવું જણાવ્યું કે જે આપણી બુદ્ધિ જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ પાસા સાથે કનેક્ટેડ છે, રાઈટ? અને એમણે એવું કીધું કે કોઈક ઇવેન્ટ થાય ત્યારે આપણા મગજની અંદર કેટલાક બદલાવ થાય છે અને આ બદલાવના કારણે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. એટલે જે એમના કહેવા પ્રમાણે જી ફેક્ટર્સ એક એવો ફેક્ટર્સ એમણે કીધો, જી ફેક્ટર ને એસ ફેક્ટર્સમાં, કે જી ફેક્ટર એક મેન્ટલ એક્ટ સાથે કનેક્ટેડ છે. એક આખી એ પ્રોસેસ છે કે એ એક આખી મેન્ટલ એનર્જીને રિએક્શન્સ આપે છે અને જે એક સેન્ટર સાથે કનેક્ટેડ છે, રાઈટ? જેમ કે એમણે ઇન્સ્ટ્રક્શન્સ, રેસેમ્બલ્સ, પછી એમણે પ્રોબ્લેમ સોલ્વિંગ, કોમ્પ્લેક્શન્સ, એવી રીતે એમણે ઘણા બધા ખ્યાલો આપ્યા. અને જી ફેક્ટરના કારણે આપણે દરેક સ્ટિમ્યુલેશન્સનું અથવા તો દરેક પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન્સ લાવતા હોઈએ છીએ. એટલે જી ફેક્ટર ઇઝ અ કનેક્ટેડ વિથ અવર સેન્ટર અથવા તો આપણી પ્રોબ્લેમ મેન્ટલ એનર્જી સાથે. જાણે એમણે એવું કીધું કે એ જી ફેક્ટર ઇન્વોલ્વ થાય છે એબ્સ્ટ્રેક્ટ રિઝનિંગમાં. જેમ કે મારી સામે કોઈ પ્રોબ્લેમ આવે કે હું હાઈવે પર જતો હોઉં અને મારા વ્હીકલની અંદરથી હવા ઓછી થઈ જાય, તો મારું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કામ કરશે કે મારું ટાયર હવે ચલાવતી વખતે મારું સાધન દબાઈ રહ્યું છે. તો આવી રીતે જ્યારે વાહન દબાઈ રહ્યું છે તો એવા સમયમાં મારે શું કરવું જોઈએ? તો મારું કામ છે કે હું શાંતિથી ઊભો રહી જઈશ અને ઊભો રહીને જ્યાં પણ મને હવા પુરાવવા માટેનું સ્થાન મળે, કોઈ એવી શોપ મળે, પેટ્રોલ પંપ મળે, તો ત્યાં ઊભું રહીને હું મારા વ્હીકલમાં હવા પુરાવી લઈશ, જેની મદદથી મારું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ આવે. તો આ એબ્સ્ટ્રેક્ટ રીઝનિંગ, કોમ્પ્રેહેન્શન્સ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલની મદદથી હું મારા દરેક સમસ્યાનું સમાધાન લઈ શકું. એટલે સ્પીયરમેન એવું કહે છે કે જી ફેક્ટર ઇઝ અ મેન્ટલ એનર્જી કનેક્ટેડ વિથ એબ્સ્ટ્રેક્ટ રીઝનિંગ, કોમ્પ્રેહેન્શન્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. After then, S factor is connected with our energy and our stimulations approach. કે જે અલગ અલગ ફેક્ટર્સમાં આપણે કઈ રીતે વાતાવરણની અંદર રહીને ઇન્વોલ્વ થઈને દરેક પ્રોબ્લેમનું સમાધાન લઈએ છીએ. એટલે એમણે મેથેમેટિકલ મોડલ્સ ડેવલપ કર્યું જે ફેક્ટર્સ માટે, અને એમણે એવું કીધું કે એના ફેક્ટર એનાલિસિસની મદદથી કે લોજિક અને મેથડ્સના કોરિલેશનના એનાલિસિસ પરથી એવું ડિસાઇડ થયું કે આ મલ્ટી ફેક્ટોરિયલ થિયરીઝ છે, બરાબર? એટલે કે જે સ્પીયરમેનનો જે થિયરીનો જે ફેક્ટર છે એ મલ્ટી
ફેક્ટોરિયલ થિયોરીઝ સાથે કનેક્ટેડ છે, કારણ કે એમણે જ્યારે પોતાનું આ મોડેલનો અભ્યાસ કર્યો ત્યારે એને કોરિલેશન સાથે એનું એનાલિસિસ થયું છે. સ્પિયરમેને સ્કોલરી ટ્રેડિશનલ સાથે ઇન્વેસ્ટિગેશન્સ કર્યું હ્યુમન એબિલિટીઝ પર, કે હ્યુમનની એબિલિટી કઈ કઈ છે, અને એને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સાથે કનેક્ટ કર્યું છે. તો આવી રીતે એમણે જી ફેક્ટર અને એસ ફેક્ટર થિયરી વિશેને ખ્યાલ આપ્યો. પણ હવે જેટલી પણ થિયરી આપણા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં બને છે, એટલે નવા નવા મનોવૈજ્ઞાનિકો આવે, એ મનોવૈજ્ઞાનિકો જે જૂની થિયરી છે, જે જૂના સિદ્ધાંતો છે, એને ઇગ્નોર કરે છે, એટલે એને ક્રિટિસાઇઝ કરે છે. તો એક આ ક્વોલિટિવ પ્રિન્સિપલ્સ નથી એવું એવું આપણને જાણવા મળે છે. અને એ કોગ્નિશન સાથે કનેક્ટેડ છે. એક ગુડ વેની અંદર કેરેક્ટરિસ્ટિક્સ છે. સ્પિયરમેનની 5 ક્વોન્ટિટેટિવ પ્રિન્સિપલ્સ છે કે જેમાં એમણે કનેક્ટિવ, કંટ્રોલ, ફેટિગ, મેન્ટલ એનર્જી અને પ્રીમોર્બિડિયલ પોટેન્શિયલ્સ એન્ડ રિટેન્ટિવિટીની વિશે વાત કરી. અને આ અલગ અલગ એપ્રોચમાં અલગ અલગ સાથે કનેક્ટેડ છે. થોર્નડાઇકની થિયરી વિશે હવે વાત કરીએ કે થોર્નડાઇકે 1926માં સ્પિયરમેનની થિયરીના આપ્યા બાદ એમણે આ બુદ્ધિના સિદ્ધાંત વિશેનો ખ્યાલ આપ્યો. એમણે એવું કીધું કે જે માણસો જે છે એ પોતાની એબિલિટી અથવા તો પોતાના સિદ્ધાંતોને અથવા તો પોતાની સમસ્યાઓને પોતાની એબિલિટી દ્વારા ડિફિકલ્ટી સિચ્યુએશન્સની અંદર પોતાની રીતે જાતે મેનેજ કરતા હોય છે, રાઈટ. અને એના માટેનું એમની પાસે એક વિશિષ્ટ પ્રકારનું ટેલેન્ટ છે અથવા તો કેટલીક યોગ્ય આવડતો છે, જેની મદદથી વ્યક્તિ પોતાની દરેક સમસ્યાનું સમાધાન શોધીને લાવતું હોય છે. થોર્નડાઇકે એવું કહી રહ્યા છે કે એક આ સામાન્ય બુદ્ધિનો એક વિશિષ્ટ ખ્યાલ છે, જેમાં વ્યક્તિ વર્ડના મીનિંગ, વિઝ્યુઅલ પરસેપ્શન્સ, રીઝનિંગ, અર્થમેટિક રીઝનિંગ સાથે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવે છે. એટલે એમણે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટીઝને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી: સોશિયલ ઇન્ટેલિજન્સી, કોન્ક્રીટ ઇન્ટેલિજન્સી એન્ડ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સી. સો થોર્નડાઇકનો જે બેઝિકલી જે થિયોરિટિકલનો પાર્ટ હતો એ એમના કોરિલેશન સાથે કનેક્ટેડ છે સ્પિયરમેનના. પરંતુ એમણે 3 તબક્કાઓ વિશે વાત કરી હતી કે જે મેં હમણાં કીધું: સોશિયલ ઇન્ટેલિજન્સી, કોન્ક્રીટ ઇન્ટેલિજન્સી અને એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સી. ત્યારબાદ થોમ્સન દ્વારા સૌથી પહેલી વખત બુદ્ધિ વિશેનો ખ્યાલ આપવામાં આવ્યો. થોમ્સન એવું કહેતે કે જે બુદ્ધિ જે છે ને એ એક એની આગવી વિશિષ્ટતા રહેલી છે અને એના એલિમેન્ટ રહેલા છે, અને એ એનર્જી પ્રમાણે એની રેન્જ પ્રમાણે કામ કરે છે. એટલે એમણે સ્પિયરમેનના એલિમેન્ટને, જી ફેક્ટર અને એસ ફેક્ટર્સને પોતાના થિયરીની અંદર એમણે ઇન્ક્લુડ કરેલું છે. અને એનું કોરિલેશન્સ પણ કોરિલેટેડ થાય છે સ્પિયરમેનની જી ફેક્ટર થિયરી સાથે. એટલે થોમ્સનના અકોર્ડિંગ કે આ એક જનરલ એબિલિટી છે, અને આ જનરલ એબિલિટીના પ્રમાણે વ્યક્તિ પોતાની એબિલિટીના અને પોતાના કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવતું હોય છે. થર્સ્ટનની થિયરી એ જ રીતે આપણા જો સાયકોલોજીકલ કન્ટ્રીબ્યુશન્સની અંદર જો ભારતીય સમુદાયની વાત કરીએ તો દાસ અને નેગ્લેરી એન્ડ કર્બીએ સૌપ્રથમ આ થિયરીનો વિશેનો ખ્યાલ આપ્યો. તો આ થિયરીના 4 કોમ્પોનેન્ટ છે: પ્લાનિંગ, અટેન્શન એરાઉઝલ, સ્ટિમ્યુલેશન્સ એન્ડ સક્સેટિવ. આના પ્રમાણે કે આપણું બુદ્ધિ મેમરી, કોન્સેપ્ચ્યુઅલ એન્ડ પર્સપેક્ચ્યુઅલ ફંક્શનિંગ સાથે કનેક્ટેડ છે. એટલે પહેલાં આપણે ઇનપુટ અને આઉટપુટ કમાન્ડ સાથે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? જેમ જેમ આપણું નોલેજ વધે, હે ને, નોલેજ બેસિસમાં
મેમરી અને કોન્સેપ્ચ્યુઅલ અને પર્સપેક્ચ્યુઅલ થિંકિંગનો બહુ જ મોટો રોલ છે કે જેમાં આપણે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ સમયેમાં અટેન્શન્સ લગાવવું પડતું હોય છે અને આ અટેન્શન્સના આધારે આપણે દરેક સમસ્યાનું સમાધાન કરતા હોઈએ અને આ સમાધાનના આધારે આપણા પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલ્સ ઇન્ક્રીઝ થતી હોય. હવે જે આ પ્રોબ્લેમ સોલ્વિંગની જે સ્કિલ છે એ સેકન્ડ પેરામીટરમાં આવે કે જેમાં આપણે દરેક સમસ્યાઓનું પ્લાનિંગ કરીએ અને દરેક સમસ્યાઓનું જજમેન્ટ લઈએ. તો તેમાં આપણે કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગનો યુઝ કરીએ કે જેમાં આપણું મગજની અંદર આવેલું ફ્રન્ટલ લોબ યુઝ થાય. પણ એ ફ્રન્ટલ લોબ યુઝ થતાં પહેલાં પ્લાનિંગ કરતાં પહેલાં આપણે આપણી સ્મૃતિ આપણા અનુભવોના આધારે ઓક્સિપિટલ પેરેચિયલ અને ટેમ્પરલ લોબની મદદથી આપણે એનું ફંક્શનલ યુનિટની અંદર એનાલાઇઝ કરીએ અને એ એનાલિસિસ થયા બાદ આપણે એના દરેક અલગ અલગ સમસ્યાઓનું વિભિન્ન રીતે સમસ્યા ઉકેલ શોધતા હોઈએ છીએ. સો પાનસ જે છે એ આપણને ગાઈડ કરે છે કે કોગ્નિટિવ ઇઝ અ ડાયનામિક પ્રોસેસ. ઠીક છે. અલગ અલગ સમયમાં આપણે અલગ અલગ રીતે બુદ્ધિના અલગ અલગ ફંક્શનનો યુઝ કરીએ છીએ. એટલે પાનસે જ શું કર્યું પાસે આપણા જે સમસ્યા ઉકેલની જે પ્રવિધિઓ છે જે ટેકનિક જે છે એ પાસની મદદથી આપણે એવું સમજીએ છીએ કે જેમ કે પ્લાનિંગ, અટેન્શન, સ્ટિમ્યુલેશન, સક્સેસિવ પ્રોસેસ કે આ દરેક વસ્તુ આપણે આપણા બ્રેઇનના અલગ અલગ લોબની મદદથી દરેક સમસ્યાઓનું અલગ રીતે અથવા તો વિભિન્ન પ્રકારે આપણે તેનું સોલ્યુશન્સ લાવતા હોઈએ છીએ. સો આ જે દરેક ખ્યાલો છે એ આપણી બુદ્ધિના વિશિષ્ટ ખ્યાલો સાથે કનેક્ટેડ છે. સો ત્યારબાદ જાણે આપણે આ દરેક ખ્યાલો વિશે વાત કરીએ ત્યારે આપણે બુદ્ધિના વિશે ઘણી બધી થિયોરીઝ પણ આપેલી છે કે જે અલગ અલગ પ્રવિધિઓમાં અલગ અલગ ડાયમેન્શન્સ કનેક્ટેડ છે અને જે એડવાન્સ લેવલ પર કામ કરતી હોય છે. જેમ કે ગિલફર્ડની સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ પ્રોસેસ જે 1897ની અંદર 7મી માર્ચે નેબ્રાસ્કાની અંદર ગિલફર્ડે પોતાના અનુભવોના આધારે એમના ચાઇલ્ડહુડ ઓબ્ઝર્વેશન્સના આધારે એમના ફેમિલીના ઓબ્ઝર્વેશન્સના આધારે એમણે સૌપ્રથમ ગિલફર્ડે બુદ્ધિના વિશેનો ખ્યાલ આપ્યો. તો એમના કેટલાક કન્ટેન્ટ ડાયમેન્શન્સ છે જેમ કે વિઝ્યુઅલ informations arising from stimulations on the retina in the form of an image. એટલે ગિલફર્ડ એવું કહે છે કે 1977માં કે આપણે અલગ અલગ સમયમાં જે વિઝ્યુઅલી જે અલગ અલગ પદાર્થોનું જે ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ જેને આપણે જોઈએ છીએ આપણી રેટિનાની મદદથી એ બુદ્ધિનો ભાગ છે અને એ બુદ્ધિની મદદથી આપણે અલગ અલગ સમસ્યાઓનું સમાધાન કરતા હોઈએ છીએ. પછી છે ઓડિટરી સિસ્ટમ. ઓડિટરી સિસ્ટમમાં આપણે અલગ અલગ પદાર્થોને આપણી કાનની મદદથી સાંભળીએ છીએ અથવા તો એનો ઇમેજિન કરીએ છીએ. જેમ કે હું આંખ બંધ કરું અને મારી આજુબાજુમાં અગર કોઈ અવાજ આવે અને કોઈ એમાંનો પણ જાણીતી વ્યક્તિ હોય, ભલે હું એનો દ્રશ્ય નહીં જોઉં પરંતુ એના અવાજ ઉપરથી એના સ્પર્શ ઉપરથી મને જે અનુભૂતિ થાય તે પણ એક બુદ્ધિનો પાર્ટ છે. પછી છે સિમ્બોલિક પેટર્ન. હવે આપણે જ્યારે રોડ ઉપર નીકળીએ ત્યારે આરટીઓ દ્વારા અથવા તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોની અંદર કેટલાક બોર્ડ મારેલા હોય છે ટ્રાફિકને લઈને, સ્કૂલને લઈને, સ્પીડને લઈને. તો આપણે માત્ર ને એના વિશે એક લાંબો સમય નથી એક સંકેત નથી કરેલો કે અથવા તો લખાણ નથી કરેલું, પરંતુ આપણે સિમ્બોલની મદદથી આપણે સમજી જઈએ છીએ કે
કે આ સિમ્બોલ શું કહેવા માંગે છે. જેમ કે આપણે સિગ્નલ પર ઊભા હોઈએ, ટ્રાફિક સિગ્નલ પર, અને રેડ લાઇટ થાય તો આપણે ઊભું રહેવાનું છે. તેનો સંકેત આપણને આપણી બુદ્ધિ આપે છે કે રેડ લાઇટ મીન્સ કે સ્ટોપ, યલો લાઇટ મીન્સ સ્ટાર્ટ, એન્ડ ગ્રીન લાઇટ મીન્સ કે યુ આર ગોઈંગ ઓન યોર વે, રાઈટ. સો આ ક્યાંક ને ક્યાંક આપસમાં અલગ અલગ પદાર્થો સાથે ક્યાંક ને ક્યાંક એક કનેક્ટેડ રહેતું હોય છે. પછી છે સેમેન્ટિક મેમરી. કેટલીક વખત આપણે સેમેન્ટિક મેમરીને જે સ્કૂલના અથવા તો કોલેજના જે વિદ્યાર્થીઓ હોય એને યુઝ કરતા હોય. કેટલાક શબ્દો અથવા તો કેટલાક વાક્યો અથવા તો કેટલાક પાઠના કેટલાક લેસન જો યાદ ના રહે તો આપણે લખીને અથવા તો તેનું ઓરલી ઉચ્ચારણ કરીને આપણે એને યાદ રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ. એટલે આ જે ઉચ્ચારણ કરીને અથવા યાદ રાખવાની જે પ્રોસેસ છે અથવા તો એને લખીને જે યાદ રાખવાની જે પ્રોસેસ છે એ સેમેન્ટિક મેમરી છે. પછી એનું કન્ટેન્ટ છે કે બિહેવિયરલ. આપણે બધા બિહેવિયરલ પર્સપેક્ટિવથી અલગ અલગ રીતે દરેક સમસ્યાઓનું સમાધાન કરતા હોઈએ. જેમ કે દરેક વ્યક્તિની એક આગવી કૌશલ્ય શક્તિ હોય છે જેની મદદથી દરેક વ્યક્તિ પોતાની દરેક સમસ્યાઓનું સમાધાન નીકાળતું હોય. તો આ જે સમાધાન છે એ એમણે એટલે કે ગિલફોર્ડે અલગ અલગ સમયમાં જે રીતે યુઝ કરી શકાય એ રીતે આ દરેક તબક્કાઓ વિશેની વાત કરી છે. હવે જો આપણે ખાસ કરીને જો વાત કરીએ તો આના ઓપરેશન્સ ડાયમેન્શન્સ કયા કયા છે. આજે વાત કરીએ તો એવા ડાયમેન્શન્સ હતા કે જે કનેક્ટેડ છે કન્ટેન્ટ સાથે. હવે આપણે ઓપરેશન્સ ડાયમેન્શન્સ વિશે સમજીએ તો ગિલફોર્ડ કોગ્નિશન્સને ઓળખાવે છે એક ડાયમેન્શન્સ તરીકે. તો કોગ્નિશન શું છે કે ટુ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, કોમ્પ્રેહેન્ડ, ડિસ્કવર એન્ડ બીકમ અવેર. આપણે આપણી બૌદ્ધાત્મકતાની શક્તિની મદદથી દરેક વસ્તુઓ અથવા તો દરેક પાસાઓને સમજીએ છીએ, એનો કોમ્પ્રેહેન્ડ કરીએ છીએ અને એનાથી એ વસ્તુથી આપણે જાગૃત થતા હોઈએ છીએ. ત્યારબાદ એમણે મેમરી વિશે વાત કરી. ધ એબિલિટી ટુ મેમોરાઇઝ ઇન્ફોર્મેશન્સ. મેમોરાઇઝ ઇન્ફોર્મેશન્સ એટલે આપણે જે આપણા માટે જીવનની અંદર ખૂબ જ જે ઉપયોગીઓ માહિતીઓ છે એને આપણી રુચિ અનુસાર, આપણા શક્તિ અનુસાર દરેક સમસ્યાઓનું મેમરીની મદદથી એનો સ્ટોરેજ કરતા હોઈએ છીએ અથવા તો એને અન્ડરસ્ટુડ કરતા હોઈએ છીએ. એના માટે સ્મૃતિનો ઉપયોગ સીધી રીતે થતો હોય છે. પછી જે ડાયવર્જન્ટ પ્રોડક્શન્સ. આ એક એવું પ્રોસેસ છે જનરેટિંગ મલ્ટિપલ સોલ્યુશન્સ ધ પ્રોબ્લેમ્સ. ડાયવર્જન્ટની અંદર આપણે ડાયરેક્ટ જ પ્રોબ્લેમનું સામાન્ય રીતે દરેક સમસ્યાનું સમાધાન શોધતા હોઈએ છીએ. પછી છે કન્વર્જન્ટ પ્રોડક્શન્સ. કન્વર્જન્ટ મીન્સ કે ડિડક્ટિંગ અ સિંગલ સોલ્યુશન્સ ટુ અ પ્રોબ્લેમ. ઉપરમાં આપણે એક સાથે મલ્ટિપલ કદાચ સિચ્યુએશન્સનો અથવા તો ડાયવર્જન્ટ પ્રોડક્શન્સની અંદર અથવા તો ડાયવર્જન્ટ થિંકિંગની અંદર આપણે એક સાથે ઘણા બધા પ્રોબ્લેમનો મલ્ટિપલ વેની અંદર સોલ્યુશન નીકાળી શકીએ. પરંતુ કન્વર્જન્ટ પ્રોડક્શન્સમાં કન્વર્જન્ટ થિંકિંગની જો થિયરી આપણને ખ્યાલ હોય તો આપણને ખબર પડે કે સિંગલ સોલ્યુશન્સ એક સમયમાં માત્ર ને માત્ર આપણે એક જ સમસ્યાનું સમાધાન શોધતા હોઈએ છીએ. પછી છે એવોલ્યુશન્સ. એવોલ્યુશન્સ મીન્સ એક્યુરેટ, કન્સિસ્ટન્ટ ટુ વેલિડ. આપણે એક એક્યુરેટ આપણને જે જોઈએ છે તેવું અને જેનું યોગ્ય રીતે સમાધાન થઈ શકે તેવું સમાધાન આપણે અલગ અલગ પરિસ્થિતિમાં લાવતા હોઈએ છીએ. ત્યારબાદ પ્રોડક્શન્સ ડાયમેન્શન્સ. પ્રોડક્ટ ડાયમેન્શન્સ શું છે કે પ્રોડક્ટ અલગ અલગ સિચ્યુએશન્સમાં જે આપણે બહારની ટ્રાન્સફોર્મેશન દ્વારા, એક્સટર્નલ સિચ્યુએશન્સ દ્વારા જે વસ્તુઓનું સમાધાન લાવીએ છીએ એને પ્રોડક્ટ ડાયમેન્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે યુનિટ
ની અંદર જો વાત કરીએ તો એક દરેક સમસ્યાઓને એક અલગ રીતે રિપ્રેઝન્ટ કરવી, હે ને, અને એને એટ્રીબ્યુટ કરવી. દરેક જે સિચ્યુએશન છે અને જે કન્ટેન્ટ જે છે એની અંદરનું આપણે ટ્રાન્સફોર્મેશન્સ કરતા હોઈએ કે જેનો ચેન્જીસ થતું હોય એના પર્સપેક્ટિવ સાથે, એના કન્વર્ઝેશન સાથે, એના નોલેજ સાથે અને એના ઇમ્પ્લિકેશન્સ સાથે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો ગાર્ડનરની થિયોરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સી. હોવર્ડ ગાર્ડનર કે જેઓ પેન્સિલ્વેનિયાની અંદર જન્મ્યા, બરાબર. પેન્સિલ્વેનિયાનું ની અંદર એમણે અભ્યાસ કર્યા બાદ એમણે હાર્વર્ડ યુનિવર્સિટી જોઈન કરી. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એમણે એરિક્સનની અંદર સાથે મળીને એમણે એક ટ્યુટોરલ ઇન્ફોર્મેશન્સ બધી લીધી અને તેઓ 1989ની અંદર પોતાનું સ્કોલર એટલે કે પોતે પાસ આઉટ થયા અને એક સારા એવા પ્રોજેક્ટ તરીકે એમણે પોતાનું એક કન્ટ્રીબ્યુશન્સ આપ્યું. 1971ની અંદર એમણે બાળકોના ઉપર અભ્યાસ કર્યો પોતાના ડિઝર્ટેશન પીએચડીના. આ ડિઝર્ટેશન્સની અંદર એમણે એજ્યુકેશનલ સિસ્ટમ વિશે વાત કરી, એમણે માઇન્ડ એબિલિટી વિશે વાત કરી. એમણે એવું કીધું કે જે આપણા ડિફરન્ટ ડાયરેક્શન્સ છે અથવા તો જે આપણે સાયકોમેટ્રિક ટેસ્ટિંગ જે કરીએ છીએ એ દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિને અનુકૂળ રીતે એક એસેસ ધ સ્ટેટ ઓફ સાયન્ટિફિક નોલેજ કન્સર્નિંગ હ્યુમન પોટેન્શિયલ્સ એન્ડ રિયલાઇઝેશન્સ. એટલે કે એવું કહેવા માંગે છે કે એમણે એવું કીધું કે દરેક વ્યક્તિ પોતાના સાયન્ટિફિક નોલેજ પ્રમાણે પોતાના અનુભવોના આધારે દરેક વસ્તુઓનું સમસ્યાનું સમાધાન પોતાના રીતે લાવે છે. તો એમણે ઘણો બધો ગ્રુપની ઉપર સ્ટડી કર્યો. એમણે બાયોસાયકોલોજીકલ પોટેન્શિયલ્સની ઇન્ફોર્મેશન્સના પ્રોસેસ વિશે વાત કરી. એમણે ગાર્ડનરે ખૂબ જ સારી રીતે અલગ અલગ ગોલ કઈ રીતે બનાવવા જોઈએ, મલ્ટિપલ ઇન્ટેલિજન્સીની થિયોરી વિશે વાત કરી કે જેઓ એવું કીધું કે એક સાથે ઘણા બધા થિયોરી અથવા તો ઘણા બધા પર્સપેક્ટિવ સાથે આપણે કન્સિડર્સ કરતા હોઈએ છીએ. તો એમણે કેટલીક મુખ્યત્વે વાતો એવી છે કે એમણે વાત કરી કે બ્રેઇન ડેમેજ ના થયેલું હોવું જોઈએ, બ્રેઇન આઇસોલેટ અથવા તો પોટેન્શિયલ એબિલિટી વાળું હોવું જોઈએ. મેં હમણાં જ વાત કરી કે જો કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયો હોય અથવા તો તેને પોતાનું શું કહેવાય કે કોઈ પ્રકારની માથાના ભાગમાં ઈજા ના થઈ હોય અથવા તો બુદ્ધિના હાનિ ના પહોંચી હોય તો એવું બ્રેન ડેમેજીસ હોય તો પછી એનામાં એક બુદ્ધિનો યોગ્ય ખ્યાલ નહીં હોય અથવા તો આપણે એનું એક્ઝામિનેશન્સ નહીં કરી શકીએ. તો બુદ્ધિ એક એવોલ્યુશન્સની એક હિસ્ટ્રી છે અને એ કોર ઓપરેશન્સ છે. બુદ્ધિ એ એક સસ્પેક્ટેબિલિટી ટુ ઇનકોડિંગની પ્રોસેસ છે, એક ડેવલપમેન્ટલ પ્રોગ્રેશન્સ છે. બુદ્ધિ એક ઇડિયટ, સેવન્ટ અને એક એક્સેપ્શનલ પીપલ સાથે કનેક્ટેડ છે. તો એમણે જે બુદ્ધિ વિશેના અલગ અલગ આવા કંઈક ખ્યાલો આપ્યા, એના પ્રકારો જે એમણે જણાવ્યા, તો એના વિશે આપણે એક બ્રીફલી ઇન્ફોર્મેશન્સ લઈશું. લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ એટલે કે ભાષાકીય બુદ્ધિ. ભાષાકીય બુદ્ધિના આધારે એમણે એવું કીધું કે આવા લોકો પાસે એક થિયોરિટિકલ, એક પોટેન્શિયલી વસ્તુઓને એક સમજવાની, યાદ રાખવાની એક સારી રીતે એબિલિટી હોય છે. આ લોકો કવિ હોઈ શકે છે, લેખક હોઈ શકે છે, એના વકીલ હોઈ શકે છે, સ્પીકર્સ હોઈ શકે છે. આવા લોકોની પાસે ભાષાનું એક સારું એવું નોલેજ હોય છે. જેઓમાં રીડિંગ, રાઇટિંગ, ટેલિંગ સ્ટોરીઝ અને મેમોરાઇઝિંગ ની ઇન્ફોર્મેશન્સ જે ડેટ અને ડે સાથે, ટાઈમિંગ સાથે ખૂબ જ સારી રીતે એ લોકો સ્ટોર કરી શકે છે.
એ લોકોનામાં વર્બલ ઇન્ટેલિજન્સી એટલે કે શાબ્દિક અલગ અલગ પ્રતિક્રિયાઓ અથવા તો શાબ્દિક સમસ્યાઓ વિશેનો એક સારો એવો ખ્યાલ રહેલો છે અને અને તેની મદદથી દરેક વ્યક્તિ પોતાના દરેક પ્રોબ્લેમનું સમાધાન કરતી હોય છે. તો આ લોકો ક્યાં કામ કરતા હોય તો ગાર્ડનના અનુકૂળ પ્રમાણે આ લોકો કોર્ટમાં કામ કરી શકે છે. જે વ્યક્તિમાં આની સમજ શક્તિ અથવા તો બુદ્ધિ હોય તો કોર્ટમાં કામ કરી શકે છે, પુસ્તક લખી શકે છે, પોલીસમેન બની શકે છે, પોલિટિશિયન્સ બની શકે છે, પત્રકાર બની શકે છે, ટીચર બની શકે છે અને ફિલોસોફીની અંદર એક સારા એવા તત્વચિંતક અથવા તો સમાજશાસ્ત્રી બની શકે છે. રાઈટ. તો આવી રીતે એમણે અલગ અલગ વસ્તુ અથવા તો અલગ અલગ પેરામીટર્સ વિશેના ખ્યાલો આપ્યા. હવે જો આપણે વાત કરીએ તો એક લોજિકલ મેથેમેટિક ઇન્ટેલિજન્સી કેટલાક વ્યક્તિઓમાં આવેલી હોય છે. લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સી એક એબ્સ્ટ્રેક્શન રીઝનિંગ સાથે કનેક્ટેડ છે કે જેમાં ગાણિતિક સૂત્રો વિશે અથવા તો ગાણિતિક સમસ્યાઓના ઉકેલ સાથે આ બુદ્ધિ કનેક્ટેડ છે. તો આ જે વ્યક્તિઓ જે છે એ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હોય. જેમ કે આ લોકો સાયન્સની અંદર એડમિશન્સ લઈ શકે છે, મેથેમેટિક્સની અંદર કામ કરી શકે છે. આ લોકોની અંદર કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સિસ્ટમ્સને ઓપરેટ કરવાની એબિલિટી રહેલી છે. આ લોકો ન્યુમેરિકલ એક્ટિવિસ્ટ તરીકે પણ કામ કરતા હોય છે. આવા લોકો પાસે લોજિકલ થિંકિંગ ખૂબ જ સારું હોય છે. આ લોકો બહુ જ સારી રીતે વિચારી શકે છે અને ખૂબ જ સારી રીતે દરેક સમસ્યાઓનું સમાધાન પોતાની એબિલિટીના આધારે લાવતા હોય છે. પછી તે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી. મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી શું છે? મ્યુઝિકલ ઇન્ટેલિજન્સી ઇઝ અ પાર્ટ ઓફ appreciations, performance, compositions and musical pattern. રાઈટ. હવે દરેક વ્યક્તિમાં આ બુદ્ધિ અલગ અલગ રીતે કાર્યરત હોય. કેટલાક લોકો રિધમના આધારે, કેટલાક ટોનના આધારે અથવા તો મ્યુઝિકના આધારે શાસ્ત્રીય બુદ્ધિના સારી રીતે આવડતના કારણે માત્ર ને માત્ર એના પ્રોગ્રામના આધારે એટલે કે સાઉન્ડ ઉપરથી જ કેટલાક લોકો વ્યક્તિઓ નામ બોલી જતા હોય છે, કેટલાક લોકો સારી એવી ધૂન બનાવતા હોય છે, કેટલાક લોકો સારી રીતે તબલા વગાડતા હોય છે. રાઈટ. તો આવા લોકો અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પરિસ્થિતિમાં કામ કરતા હોય. જેમ કે આવા લોકો એક ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ બની શકે છે, સિંગર્સ બની શકે છે, પછી જોકી બની શકે છે, આરજે જોકી બની શકે, ઓપરેટર બની શકે, રાઇટર્સ બની શકે, કોમ્પોઝર્સ બની શકે. તો આવા ઘણા બધા ઉપચારની મદદથી અથવા તો ઘણી બધા ઇન્ટરવેન્શન્સની મદદથી દરેક વ્યક્તિ પોતાનું સમાધાન પોતાની એક આગવી કૌશલ્યની બુદ્ધિની શક્તિ પ્રમાણે કરતું હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો બોડીલી ઇન્ટેલિજન્સી. હવે બોડીલી ઇન્ટેલિજન્સી એટલે દરેક વ્યક્તિમાં અલગ અલગ બુદ્ધિ અથવા તો અલગ અલગ તેની મહત્વતા રહેલી છે. દરેક વ્યક્તિની પાસે એક આગવી ક્રિયાશીલતા છે અને એ આગવી ક્રિયાશીલતાના પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન્સ કરે. એટલે હમણાં જ વાત કરી હતી કે કેટલાક લોકો પહેલાના સમયમાં એવું હતું કે શારીરિક સમસ્યાઓના આધારે અથવા તો શારીરિક જે શક્તિઓના આધારે મસ્ક્યુલર મુવમેન્ટના આધારે બોડીને ડિવાઈડ કરેલી છે. તો આ લોકો કયા ક્ષેત્રે કામ કરતા હોય? આ લોકો એથ્લેટ્સ હોઈ શકે, ડાન્સર્સ હોઈ શકે, મ્યુઝિશિયન્સ હોઈ શકે, એક્ટર્સ હોઈ શકે, એના બિલ્ડર્સ બની શકે છે, પોલીસ ઓફિસર્સ બને, સોલ્જર્સની અંદર જઈ શકે છે. જો એ લોકોનાની અંદર શારીરિક એક મસ્ક્યુલર મુવમેન્ટ અથવા તો મસ્ક્યુલર પાવર જો સારી રીતે હોય તો they are enjoying acting and performing activities. They are enjoying muscular activities. So આ દરેક પાસા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ જગ્યાએ કનેક્ટેડ છે. બરાબર. એના ત્યારબાદ જો આપણે વાત કરીએ તો
સ્પેક્ટિયલ ઇન્ટેલિજન્સી વિશે. તો સ્પેક્ટિયલ ઇન્ટેલિજન્સી શું છે? સ્પેક્ટિયલ ઇન્ટેલિજન્સી એક મેનિપ્યુલેશન્સ પેટર્ન્સ બનાવવાની, એક સ્પેસીસને નેગોશિએટ કરવાની ની સાથે કનેક્ટેડ છે. આ લોકો નેવિગેટર્સ બની શકે, પાયલોટ્સ બની શકે, આ લોકો ચેમ્પિયન્સ હોઈ શકે ચેસમાં. એ લોકોની પાસે એક સારું અર્થમેટિક એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ અને એબિલિટી હોય છે, જેમની પાસે એક સારી એવી વિઝ્યુઅલાઇઝ આઈઝની મદદથી એક શાર્પનિંગ કરવાની એબિલિટી હોય છે. તો આ લોકો એક આર્ટિસ્ટ હોઈ શકે, આ લોકો ડિઝાઇનર્સ હોઈ શકે, આ લોકો આર્કિટેક્ટ હોઈ શકે છે, રાઈટ. અને જેની મદદથી આ દરેક વ્યક્તિ પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન્સ લાવતા હોય. સો પછી છે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સી. દરેક વ્યક્તિની અંદર એક વ્યક્તિગત ખાસિયતતા જોવા મળતી હોય અને એક ખાસિયતની એક વૈચારિક શક્તિના પરિણામે દરેક વ્યક્તિ પોતાના સમસ્યાઓનું સમાધાન નીકાળતી હોય. આ લોકો પોતાના મૂડ્સ અને ફિલિંગ અને પોતાના ટેમ્પરામેન્ટ અને મોટિવેશન્સના આધારે લોકોની ઉપર કામ કરતા હોય છે. એ લોકોની અંદર યોગ્ય લીડરશિપની કાર્યશક્તિ રહેલી છે. તો એ લોકો ઘણા બધા લોકોને મેનેજ કરતા હોય છે, એવું ગાર્ડનર પોતાના સિદ્ધાંતોની અંદર કહે છે, રાઈટ. તો આ લોકો કોણ હોઈ શકે? આ લોકો પોલિટિશિયન્સ હોઈ શકે, આ લોકો મેનેજર્સ બની શકે, આ લોકો ટીચર્સ હોઈ શકે, આ લોકો સોશિયલ વર્કર્સ હોઈ શકે, રાઈટ. તો આ દરેક વ્યક્તિ પોતાના સોર્સિસના આધારે, હે ને, પોતાની બિલીફના આધારે દરેક સમસ્યાઓનું સમાધાન શોધતા હોય છે. અને એ લોકો એક્સ્ટ્રોવર્ટ ખાસ કરીને વ્યક્તિત્વનું એક નેચરલ એક પણું ધરાવતા હોય છે. આ લોકો ખૂબ જ એક્સ્ટ્રોવર્ટ હોય, એ લોકોના આધારે જ ઘણા બધા લોકો એમના નીચે કામ કરતા હોય. એટલે તમે કોઈ બિઝનેસમેનને કહી શકો, કોઈ સારા એવા પોલિટિકલ લીડરને કહી શકો, હે. આવા બધાની અંદર ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સી હોય, એક આગવી શૈલી હોય કે જેઓ બહિર્મુખી વ્યક્તિત્વતા ધરાવતા હોય. પછી તે ઇન્ટેલિજન્સી કે એક નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સી છે. આ એક એવી બુદ્ધિ છે કે જેમાં લોકોને રિલેટિંગ ટુ કનેક્ટ વિથ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, આ લોકોને પર્યાવરણ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ ગમે. આવા લોકો પર્યાવરણની અંદર યોગ્ય કાળજીઓ રાખતા હોય, પર્યાવરણની અંદર અલગ અલગ પદાર્થો અથવા તો અલગ અલગ ઔષધિઓ બનાવવા વિશે એ લોકોને ખૂબ જ સારું લાગતું હોય. તો આ લોકો પર્યાવરણ શાસ્ત્રી બની શકે છે, ખેડૂત બની શકે છે, ગાર્ડનિંગનો શોખ ધરાવતા હોય તો પછી એ લોકો પોતાનું એક સારું એવું ગાર્ડનર બનાવી શકે છે. તો આ એક નેચરલિસ્ટિક કુદરતી શૈલીઓ વાળી બુદ્ધિ છે. પછી તે કે એમણે એક્સિસ્ટેન્શનલ ઇન્ટેલિજન્સી વિશે વાત કરી કે આ લોકોની અંદર એક પર્સનલ ઇન્ટેલિજન્સી છે. હા, દરેક વ્યક્તિની અંદર ગાર્ડનર એવું કહે છે કે એક નીચલા કે પોતાની બુદ્ધિના આધારે જે રિએક્શન્સ આપે છે, જે કામ કરે છે, એ અલગ અલગ વાતાવરણના અંદર ઉછેર જે થયેલો છે પ્રેઝન્ટ એટમોસ્ફિયરના, એના કારણે રહેલો છે. ના દરેક લોકો પોતાની સમજ શક્તિ પ્રમાણે દરેક સમસ્યાઓનું સમાધાન કરતા હોય છે. એટલે ગાર્ડનરની બુદ્ધિના વિશે આપણે જો સમજીએ તો એવું કહી શકાય કે ગાર્ડનર એક એવો પર્સન છે કે જેમણે બુદ્ધિના અલગ અલગ ખ્યાલોને અલગ અલગ રીતે રજૂ કર્યા અને એ ખ્યાલોના આધારે વ્યક્તિ દરેક પોતાના આગવી શક્તિઓના આધારે દરેક સમસ્યાઓનું સમાધાન નીકાળતા હોય પોતાની શક્તિઓના પરિણામે. સો હવે જો આપણે ગાર્ડનર વિશે વાત કરીએ તો એક એવી જ બુદ્ધિના નવા સિદ્ધાંત વિશે વાત કરીએ તો સ્ટનબર્ગની બુદ્ધિ શક્તિ વિશે અથવા તો બુદ્ધિના સિદ્ધાંત વિશે વાત કરીએ. સ્ટનબર્ગે મુખ્યત્વે રીતે બુદ્ધિને 3 પેરામીટર્સની અંદર ડિવાઇડેડ કરી છે. એક કોમ્પોનેન્શિયલ સબ થિયરીઝ, એક્સપેરિમેન્ટલ સબ થિયરીઝ અને કન્ટેક્સ્ચ્યુઅલ સબ થિયરીઝ.
એટલે આ એક એવી થિયરીઓનો સિદ્ધાંત છે કે જેમાં એમણે અલગ અલગ પાસાઓ વિશે વાત કરી. જેમ કે એમણે કોમ્પોનેન્શિયલ સબ થિયરી વિશે વાત કરી છે, તો એમાં એમણે એવું કીધું છે કે આ મેટા કોમ્પોનેન્ટ છે જેમાં પરફોર્મન્સ રિક્વાયર્ડ છે. આવા લોકો મેટાકોગ્નેટિવ પોતાની ઇન્ટેલિજન્સની બુદ્ધિના આધારે દરેક સ્ટ્રક્ચર્સનું અલગ અલગ સમસ્યાઓનું મેકેનિઝમ શોધતા હોય છે અને આમની પાસે સારી એવી એક ઇન્ટરપ્રિટેશન્સ કરવાની આવડત રહેલી છે. એક્સપેરિમેન્ટલ સબ થિયરીઝના પ્રપોઝલ્સ વિશે વાત કરીએ તો આ ઇન્ટરપ્રિટેડ વિથ અલોંગ વિથ એક્સપિરિયન્સ નોવેલ સાથે ફેમિલિયર રિસ્ક આ લોકોનામાં અને દરેક સિચ્યુએશન્સની સામે લડવાની એક સારી રીતે એક આવડત રહેલી છે. પછી છે કે એક કન્ટેક્સ્ચ્યુઅલ સબ થિયરી. હવે દરેક પ્લેસની અંદર અથવા તો ટાઈમની અંદર દરેક વ્યક્તિ પોતાના એન્વાયરમેન્ટના આધારે પોતાના પર્યાવરણના આધારે મેન્ટલ પ્રોસેસ કરતા હોય એક્સટર્નલ વર્લ્ડ સાથે. અને આ રિલેશનશિપ છે બિટવીન ટુ ડિફરન્ટ સિચ્યુએશન્સ, ટુ ડિફરન્ટ ટાઈપ્સ. તો આના મેટા કોમ્પોનેન્ટ્સ ખૂબ જ અલગ અલગ હોય કે જેમ કે ઓર્ડર ઓર્ગેનાઇઝ પરફોર્મન્સની અંદર નોલેજ કોમ્પોનેન્ટ્સ હોય. એટલે કે સ્ટનબર્ગ એવું કહે છે કે દરેક વ્યક્તિ પોતાના નોલેજ અથવા તો પોતાની એક ઇન્ફોર્મેશન્સના આધારે દરેક સમસ્યાઓનું સમાધાન કરતા હોય, જે શોર્ટ ટર્મ મેમરી, મેન્ટલ કેલ્ક્યુલેશન્સ, મેન્ટલી કોમ્પિટિશન્સ, મેન્ટલી કમ્પેરિઝન્સ, અલગ અલગ સ્ટિમ્યુલેશન્સના આધારે દરેક સમસ્યાઓનું સમાધાન કરતા હોય છે. રાઈટ. આ રીતે અલગ અલગ વસ્તુઓનું બુદ્ધિઓનું સ્ટનબર્ગ, ગાર્ડનર તેમજ થોર્નડાઇક દ્વારા બુદ્ધિના ખ્યાલ વિશેનો એક ખ્યાલ આપવામાં આવ્યો. જ્યારે આ બધા સિદ્ધાંતો વિશે વાત કરી રહીએ ત્યારે આપણે એના મેઝરમેન્ટ વિશે સમજવાનું હોય. તો આપણા જે બધા સિદ્ધાંતોના આધારે કંઈક તો બુદ્ધિનું માપન થતું હોય, તો બુદ્ધિનું માપન કઈ રીતે થાય અને બુદ્ધિનું એનો થિયોરી ક્યાંથી ડેવલપ થયો, તો ગાલ્ટન અને કેટલના દ્વારા સૌથી પહેલી વખત બુદ્ધિના કન્ટ્રીબ્યુશન્સની ઉપર વાત કરી. એમણે મેઝરમેન્ટ કરવાનું શરૂઆત કરી. પરંતુ અમેરિકન સાયકોલોજિસ્ટ જેમ્સ મેકનીને એમણે નંબર સાથે મેઝરમેન્ટ કરવાનું શરૂઆત કરી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલને, કે જે સ્પીડ, સ્ટ્રેન્થ, મૂવમેન્ટ, સેન્સિટિવિટીની સાથે આ બુદ્ધિનું મેજરમેન્ટ થવાનું શરૂ થયું. હે ને. ત્યારબાદ આલ્ફર્ડ બિનેટ દ્વારા 1857 થી 1911નો એમનો કાર્યશીલતાનો એક સમયગાળો છે. તો એમણે બિનેતે બુદ્ધિના મેન્ટલ ફેસિલિટીઝ, મેમરી, ઇમેજરી, ઇમેજિનેશન્સ, અટેન્શન્સ, કોમ્પ્રેન્શન્સ, એસ્થેટિક સેન્ટિમેન્ટ્સ, મોરલ સેન્ટિમેન્ટ, મસ્ક્યુલર સ્ટ્રેન્થ, મોટર એબિલિટી, આઈ કોર્ડિનેશન સાથે બુદ્ધિને જોડી. અને એમણે સિમોન સાથે મળીને એમણે બિનેટ સિમોન સ્કિલ ડેવલપ કરી અને એ પબ્લિશ થયું 1905માં. એટલે ઘણી બધી વખત એવું ક્વેશ્ચન્સ આવતું હોય છે પરીક્ષાની અંદર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને તેમજ જીપીએસસી અથવા તો યુપીએસસીની અંદર, કે બુદ્ધિ વિશે સૌથી પ્રથમ ખ્યાલ કોણે આપ્યો, તો બિનેટ દ્વારા સૌથી પહેલી વખત બુદ્ધિ વિશેનો સૂત્રનો ખ્યાલ આપવામાં આવ્યો, બુદ્ધિ વિશેનો ખ્યાલ આપવામાં આવ્યો. અને બિનેટ અને સિમોનનો સ્કેલ જે 1905ની અંદર પબ્લિશ થયો તેના વિશે પણ ખ્યાલ આપવામાં આવ્યો. હે ને. બિનેટ અને સિમોનના આ જે ટેસ્ટ જે છે એ 30 આઇટમ્સ સાથે કનેક્ટેડ છે અને કે જેમાં પાસ અને ફેલની આઇટમ સાથે એના આન્સર્સ આપવાના હોય છે. ત્યારબાદ 1908માં એનું સેકન્ડ વર્ઝન આવ્યું. પછી ધીમે ધીમે એની અંદર ચેન્જીસ થતા ગયા. 1911માં અને 12માં જે
જે ટેસ્ટ પબ્લિશ થઈ એમાં લેંગ્વેજ, ઓડિટરી પ્રોસેસિંગ, વિઝ્યુઅલ પ્રોસેસિંગ, લર્નિંગ અને મેમરી પ્રોબ્લેમ સોલ્વિંગ સાથે મળીને લેવિસ અને ટ્રોર્મને સ્ટેનફર્ડ યુનિવર્સિટીની અંદર એનું રિવિઝન બહાર પાડ્યું બિનેટ સ્કેલનું, અને જે 1916માં પબ્લિશ થયું, જેને સ્ટેનફર્ડ બિનેટ ઇન્ટેલિજન્સ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ટેનફર્ડ બિનેટ સ્કેલના અત્યારે 8મું વર્ઝન આપણે આપણા મનોવૈજ્ઞાનિકના અભ્યાસમાં લેતા હોઈએ છીએ. સો સ્ટનબર્ગે 1912માં સ્ટેનફર્ડ બિનેટ ઇન્ટેલિજન્સી સ્કેલના જેણે એનું વર્ઝન પબ્લિશ કર્યું, તો એમાં સૌથી પહેલી વખત સ્ટનબર્ગે આ બુદ્ધિ વિશેનો સ્ટને સૂત્ર આપ્યું, ફોર્મ્યુલા આપ્યો. એમાં એમણે એવું કીધું, આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ મેન્ટલ એજ ડિવાઇડેડ ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. અગેન, બુદ્ધિ એટલે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. સૂત્ર આ ઘણી બધી વખત પૂછાતું હોય છે. લોકો આનો યોગ્ય રીતે ઉત્તર નથી આપતા, પરંતુ હું અહીંયા એવું કહીશ, ફરીથી બોલું છું સૂત્ર, કે માનસિક વય, માનસિક આયુ ભાગ્યા શારીરિક આયુ ક્રોનોલોજીકલ એજ ગુણ્યા 100. જ્યારે આપણે આ ફોર્મ્યુલાના આધારે કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ, ત્યારે આપણને કોઈ પણ વ્યક્તિની બુદ્ધિનું માપન આપણે કરી શકીએ છીએ. તો જ્યારે વર્લ્ડ વોર 1 થયું, ત્યારે આર્મીના જે સિલેક્શન્સ કરવાના હતા, બરાબર, ઓફિસર્સના અથવા તો આર્મીના લોકોનું, તો આર્મી આલ્ફા અને આર્મી બેટા એમ કરીને અમેરિકન આર્મી સાયકોલોજિસ્ટે 2 ટેસ્ટ ડેવલપ કરી, અને આ ટેસ્ટના આધારે એ બુદ્ધિના માપન સાથે કનેક્ટેડ હતી. તો સૌથી પહેલા બુદ્ધિની કસોટીઓનો વર્લ્ડ વોર 1ની અંદર સૌથી પહેલી વખત આ ટેસ્ટનો ઉપયોગ કરવાનું શરૂઆત થઈ. ત્યારબાદ જાણે પણ ક્લિનિકલ અને જાણે પણ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ સાથે બુદ્ધિનું જાણે મેઝરમેન્ટ કરવાનું હોય, ત્યારે બુદ્ધિનો ઉપયોગ થવાનો શરૂ થયો. તો આજે એ બુદ્ધિનું જે માપન છે, એનું જે સમસ્યાનું જે સમાધાન છે, એ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ટેસ્ટ સાથે છે અને વર્બલ એન્ડ નોન વર્બલ ટેસ્ટ સાથે છે. એટલે જાણે વર્લ્ડ વોર 1ની અંદર જાણે એક ક્લાસિફિકેશન્સ થયું, જાણે બુદ્ધિનું માપન થવાનું શરૂ થયું, ત્યારે ગ્રુપ ટેસ્ટ બનાવવામાં આવી હતી. તો એક સાથે ઘણા બધા લોકોને એ ટેસ્ટ આપી દેવામાં આવે, અને તેની મદદથી દરેક આર્મી ઓફિસર્સનું સિલેક્શન થઈ શકે. બરાબર, કેટલીક ઇન્ડિવિજ્યુઅલ પણ ટેસ્ટ છે. તો આ જે સ્ટેનફર્ડ બિનેટનો જે ટેસ્ટ છે, સિમન બિનેટનો, એ ગ્રુપ ટેસ્ટ પણ છે અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ પણ છે. વર્બલ અને નોન વર્બલ ટેસ્ટની અંદર કેટલીક આઇટમ્સ આપેલી હોય, અને જે કલ્ચરલ ફેલમાં હોય, કલ્ચર ફ્રીમાં હોય, અને એના રિડ્યુસ પર હોય, અને તેના આધારે દરેક સમસ્યાનું મેનિપ્યુલેશન્સ થતું હોય, અને એના કેટલાક આન્સર્સ આપણે આપવા પડતા હોય છે. ટાઈપ્સ ઓફ ઇન્ટેલિજન્સી ઘણા બધા લોકોએ ઘણા બધા સમસ્યાઓ સાથે કનેક્ટ થઈને બુદ્ધિના અલગ અલગ ખ્યાલો વિશેનો ખ્યાલ આપ્યો છે. સ્ટેનફર્ડ બિનેટ ટેસ્ટ એ 129 આઇટમ સાથે પબ્લિશ થઈ, બરાબર, 1937માં, જેમાં મોડ મેરિલની મદદથી સ્ટેનફર્ડ બિનેટની આ ટેસ્ટનું એક ડિવિઝન સ્ટાર્ટ થયું, જે ચોથા વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. 1986માં સ્ટેનફર્ડ બિનેટનું ચોથું વર્ઝન પબ્લિશ થયું, જ્યારે સ્ટેનફર્ડ બિનેટનું 5મું વર્ઝન, જે અલગ અલગ સબસ્કિલ સાથે 10 સબસ્કિલ સાથે યુઝ થયું, કે જે ચિલ્ડ્રનની ઉપર એડમિનિસ્ટ્રેશન કરવામાં આવતું હતું, જે એજ 2 થી લઈને 89 યર્સના પીપલ્સની ઉપર એડમિનિસ્ટ્રેશન માટે યુઝ થતું હતું, જે મુખ્યત્વે રીતે 5 પ્રકારોને શોધતી હતી, મેઝરમેન્ટ કરતી હતી: નોલેજ,
ક્વોન્ટિટેટિવ રિઝનિંગ, વિઝ્યુઅલ સ્પેચ્યુઅલ પ્રોસેસિંગ એન્ડ વર્કિંગ મેમરી ને સાથે મળીને આ બુદ્ધિનું માપન સ્ટેનફર્ડ બિનેના 5મા વર્ઝનની અંદર થતું હતું. ત્યારબાદ આપણે વેક્સલરની ઇન્ટેલિજન્સી વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.